રાજકોટમાં ઓપરેશન જંગલેશ્વર સતત આજે બીજા દિવસે રેકોર્ડ બ્રેક મનપા દ્વારા કામગીરી કરવામાં આવી છે। 1460 જેટલા મકાનોના દબાણ દૂર કરવામાં આવ્યા છે। નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની દ્વારા આજરોજ પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી। આજે બીજા દિવસ દરમિયાન સવારે 7:30 થી અત્યારે 5 વાગ્યા સુધીમાં આપણે ડિમોલિશન પાત્ર જે 1509 પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ કરી હતી એ પૈકી 1460 પ્રોપર્ટીમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। આપણે જે 7 બ્લોકમાં 42 ટીમોને ડિપ્લોય કરી હતી એ પૈકી 35 ટીમોનું કામ પૂર્ણ થયું છે। 7 ટીમો કામ કરી રહી છે। 49 પ્રોપર્ટીના ડિમોલિશન અત્યારે ચાલુ છે। એ પૂરા થવામાં થોડો વિલંબ થઈ રહ્યો છે। એનું કારણ કે એમાં મોટાભાગની પ્રોપર્ટીના પાર્ટ ડિમોલિશન છે। જેમ કે 10 ફૂટની દુકાન હોય તો એમાંથી 7 ફૂટ તૂટતું હોય તો એ કાળજીપૂર્વક તોડવું પડે, એનું જે હકનું છે એ તૂટી ન જાય અને જે વધારાનું બાંધકામ છે એટલું જ તૂટે એવી કાળજી રાખીને અમારી ટીમો કામ કરી રહી છે અને આગામી 1 કલાકમાં એ 49 પ્રોપર્ટીનું જે આપણે પાર્ટ ડિમોલિશન કરવાનું છે એ પણ પૂર્ણ કરવામાં આવશે। કાલે સાંજની પ્રેસ કોન્ફરન્સમાં મેં કીધેલું એ પ્રમાણે જે આજે બાકી રહી ગયેલા એ ખૂબ પાકા અને મોટા મકાનો હતા, એના માટે આપણે આજે વધારાના 5 હિટાચી મશીનો લીધા છે જેથી કરીને આપણને એની હાઈટ સુધી જઈને તોડવામાં મદદ મળે અને ગ્રાઉન્ડ +2ના જે મકાનો હતા એ તોડવામાં ખરેખર ખૂબ વાર લાગી, પરંતુ આપણો જે સ્ટાફ અને મશીનરી એમાં કામી લગાડવામાં આવી હતી એ લોકોએ બહુ ખંતપૂર્વક અને ચોકસાઈપૂર્વક એ બધું કામ પૂરું કર્યું। એટલે કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ વિના આપણે આ કામગીરી પૂર્ણ કરવા બની આપણા આયોજન મુજબ જઈ રહ્યા છીએ અને આગામી 1 કલાકમાં બાકીની 49 પ્રોપર્ટીનું ડિમોલિશન પૂર્ણ કરવામાં આવશે। અત્યારે અમે કાટમાળ હટાવવા માટે પેરેલલી ગઈકાલે પણ 1000 મેટ્રિક ટનથી વધારે કાટમાળ હટાવી દીધો હતો અને આજે પણ અમે સાંજે 6 વાગ્યા સુધીમાં 2500 મેટ્રિક ટન જેટલો કાટમાળ હટાવી દેશું। મોટા અમુક સ્લેબ જે નીચે પડ્યા છે એને ટુકડા કરીને લઈ જવા પડે છે, એ બધું કામ કાલ ઉપર રાખીશું, પરંતુ અત્યારે મોબિલિટી એસ્ટાબ્લિશ થઈ ગઈ છે। 2 વાહન સરળતાથી આ ટીપી રોડ ઉપર પસાર થઈ શકે એટલી જગ્યા કરી દેવામાં આવી છે। આપણા જે ડિમોલિશન વર્કમાંથી સ્પેર પડેલા જેસીબી મશીનો પણ આ ટ્રેક્ટરો અને ડમ્પરમાં કાટમાળ ભરવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે અને એના કારણે ઘણો બધો કાટમાળ આજે જ ડમ્પ સાઇટ ઉપર નાખી દેવામાં આવ્યો છે અને આવતીકાલે અમને આશા છે કે સાંજ સુધીમાં સંપૂર્ણ એરિયામાંથી કાટમાળ આપણે હટાવી શકીશું। આમાં ટ્રેક્ટર તાત્કાલિક ફેરો કરીને પરત આવે એના માટે આપણે દેવપુરામાં એક ખાનગી પ્લોટ માલિકને સંમતિથી ત્યાં નાખીએ છીએ અને ત્યાંથી આપણી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ડમ્પરોમાં એને આપણી ડમ્પ સાઇટ ઉપર કોર્પોરેશનની ડમ્પ સાઇટ ઉપર નાખવામાં આવે। અત્યારે એવી કોઈ દરખાસ્ત અમારી પાસે આવી નથી અને આપણે જે અત્યારે કાટમાળ ખસેડી રહ્યા છીએ એ તાત્કાલિક અહીંયા દેવપુરાની એક ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટમાં નાખીએ છીએ અને એમને આપણે એવું વચન આપ્યું છે કે અમે અમારું કામગીરી પૂર્ણ થયાથી તમારા પ્લોટમાં પડેલો અમારો તમામ કાટમાળ ખસેડી અને લઈ જશો। કોર્પોરેશને એમને કોઈ એવું પ્રોમિસ નથી આપ્યું કે તમને એકોમોડેશન આપવામાં આવશે। એમને સામાન શિફ્ટિંગ કરવા માટે આગલા 2 દિવસ માટે આપણે ટ્રેક્ટરોની વ્યવસ્થા નિઃશુલ્ક કરી હતી અને એનો લાભ મોટાભાગના પરિવારોએ લીધો છે અને એના કારણે આપણને ડિમોલિશનની કાર્યવાહી જ્યારે ચાલુ કરી ત્યારે તમામ પ્રોપર્ટીઓ ખાલી અને શાંતિપૂર્ણ કબજા સાથેની મળી, એટલે આપણે કોઈ બળ પ્રયોગ ન કરવો પડ્યો, કોઈ એમને ખસેડવા માટે કોઈ તકરાર ન કરવી પડી કે એ શાંતિનો માહોલ એના લીધે ઢોળાયો નહીં અને ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ 2 દિવસની આપણી ડિમોલિશનની કામગીરી પૂર્ણ થઈ થવા બની જઈ રહી છે। અત્યારે આપણે ડિમોલિશન કર્યું છે તો આગળની સ્ટેપ શું છે? રસ્તાની કામગીરી ક્યાંથી શરૂ થશે? હા, એટલે આપણા મહાનગરપાલિકા તંત્રની એવી નેમ છે
કે શક્ય હશે તો સોમવારે જ આપણે એનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. કાલે સાંજે માનનીય કમિશનર શ્રી એ બાબતે અંતિમ નિર્ણય લેશે, જ્યારે આપણે સમગ્ર વિસ્તારમાંથી કાટમાળ ખસેડી લઈશું. અમારા પાસે એવા કોઈ પરિવારોની રજૂઆતો આવી નથી અને એટલે અમે એ ઇસ્યુને એડ્રેસ જ નથી કરેલો.